આપણી સાથે કરશન બાપુ ભાદરકા જોડાયા છે. બાપુ, જે પ્રકાર અત્યારે સમાચાર છે, આમ આદમી પાર્ટીથી સાગર રબારીએ રાજીનામું આપ્યું છે. હવે રાજુભાઈ પછી, તમારા પછી ને રાજુભાઈ પછી આ ફરી એક વધુ એક રાજીનામું છે, એ પણ આવા સમયે. શું કહેશો આ મુદ્દે? ના, એમાં કઈ નવું છે નહીં. 8-9 મહિના પહેલા જ મેં કહ્યું હતું કે ખપે તો બેસણું જ ખપે. આમ આદમી પાર્ટીનું બેસણું થઈ જશે અને મેં સરસ મજાનું એક મજબૂત તાળું લઈ રાખ્યું છે. જે આમ આદમી પાર્ટી જયારે બંધ કરવાની હશે ત્યારે હું એને ગિફ્ટ કરવાનો છું. કારણ કે જે પરિપક્વતા જોઈએ, જે દીર્ઘ દ્રષ્ટિ જોઈએ, જે લોકશાહી પ્રેમ જોઈએ, ખેડૂત હોય કે કોઈ પણ વર્ગ પ્રત્યે જે હકારાત્મક વલણ હોવું જોઈએ, જે સમૂહ કેન્દ્રી વલણ હોવું જોઈએ, આ કશું જ નથી. આમ આદમી પાર્ટીનું એક સિંગલ પોઈન્ટ એજન્ડા છે કે કટર મશીન તરીકે કામ કરવું. આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત તોડવા માટે ભાજપનું કટર મશીન છે. પરસ્પર કોઈ પ્રેમ નથી, ઉદ્દેશ નથી, આવતીકાલની કોઈ ચિંતા નથી. એટલે આ તો થવાનું છે. અને હું આજે કહું છું એમ નહીં, મેં 8-9 મહિના પહેલા પણ મીડિયાને કહેલું છે કે તમને અઠવાડિયે 15 દિવસે આ સમાચાર મળતા રહેશે. એ ટાઈમે લોકો એવું કહેતા હતા કે બાપુએ છોડ્યું એટલે કેસ, પણ આ જે રાજીનામાની હારમાળા છે અને જે 7 રાજ્યસભાના સાંસદો જે રાજીનામા પડ્યા, એ મને મારા ઉપર ગૌરવ છે કે મારા એ નિવેદનને સત્ય સાબિત કર્યું છે. મારા સ્ટેટમેન્ટ ઉપર આ લોકોએ સ્ટેમ્પિંગ કર્યું છે. અને હજી પણ જેમ જેમ તાલુકા લેવલથી સેન્ટર કે પ્રદેશ લેવલના નેતાઓ આમ આદમી પાર્ટીની જેમ જેમ વાસ્તવિકતા જાણતા રહેશે, એમ એમ એક સેકન્ડનો સમય વિતાવ્યા વગર આમ આદમી પાર્ટી છોડી દેશે. એ હકીકત છે. જી બાપુ, એક બીજી વાત, રાષ્ટ્રીય કક્ષાએ પણ એવડો ડખો થયો. રાષ્ટ્રીય કક્ષાએ 7 રાજ્યસભા સાંસદો એક સાથે ભાજપમાં વિલય કરે, અને ગુજરાતમાં પણ આ પ્રકારે. અને આ અગાઉ પણ ઘણા નેતાઓના નામ ચર્ચામાં આવતા જ રહે છે. ચૈતર વસાવાનું નામ તો ઘડી ઘડીએ ચર્ચામાં આવતું રહે છે કે એ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી છોડશે. એ પ્રકારના શું પ્રશ્નો શું છે એ પ્રકારના આમ આદમી પાર્ટીમાં કે જેના કારણે એક પછી એક, કારણ કે હજી તો ઊભી થતી પાર્ટી છે ગુજરાતમાં, અને એવા સમયે આ પ્રકારે જે છોડવાની વાતો આવે છે, શું કહેશો? એ બસ બે જ મુદ્દા છે, વાસ્તવિકતા અને આભાસ. તમને એન કેન રીતે મારા ઉપર ભરોસો છે અને હું તમને એમ કહું કે રણ નથી, આ બગીચો છે, સરસ મજાનો બગીચો છે. હકીકત એ છે કે રણ છે કે ત્યાં આકડો નથી થાય એમ. તો તમને જ્યાં સુધી મારા ઉપર ભરોસો છે ત્યાં સુધી હું કહું છું એટલે તમે એને બગીચો માની લેશો. પણ જયારે તમે વાસ્તવિકતા સમજશો ત્યારે એવું કહેશો કે બાપુ આ તો રણ છે. તમે અત્યાર સુધી કોઈએ 6 મહિના, કોઈએ 6 વર્ષ, કોઈએ 10 વર્ષ જેટલો ભરોસો ટકી રહે ત્યાં સુધી, કહેવાનો મતલબ વાસ્તવિકતા ન જાણે ત્યાં સુધી આ બધું ગાડું ગબડે છે. હું રિપીટ કરું છું કે આમ આદમી પાર્ટીની પાછળ પાર્ટી શબ્દ લગાડવો એ ગુજરાત નહીં, દુનિયાના રાજકીય પાર્ટીઓ ઉપર એક ગાળ છે. હકીકત શું હોય લોકશાહીમાં કે તમે તમારી રીતે લડો, હું મારી રીતે લડો. લોકશાહી કોંગ્રેસની દેણ છે અને એ દેણને લીધે લોકશાહીની મજા આપણે લઈએ કે આપણે સૌ લડીએ. પણ ક્યાંક ને ક્યાંક ગમી પાર્ટી તરીકે જો કામ કરીએ ભાજપની, તો સાહેબ એ તો લોકશાહીને ગાળ કહેવાય, લોકમતને ડાયવર્ટ કરવાનું પાપ કહેવાય. સત્યના નામે અસત્ય, ધર્મના નામે અધર્મ, નીતિના નામે અનીતિ, ઈમાનદારીની નામે હળાહળ ભ્રષ્ટાચાર, પ્રેમના નામે નફરત. આ ક્યાં સુધી ચાલે? ત્યાં સુધી ચાલે જ્યાં સુધી સત્ય લોકો ન જાણે. અને એટલે તમારા માધ્યમથી હું 8 મહિના પહેલા બોલ્યો તો, જે આજ સુધી સત્ય પડતું આવે છે ને આજે રિપીટ કરું છું, આમ આદમી પાર્ટીના કોઈ પણ નાના મોટા નેતા હોય, તાલુકા, પ્રદેશ કે સેન્ટરના, હું એને પ્રાર્થના એ કરું છું કે ચલો ઘડીક વાર માની લઈએ કે અમે બોલીએ ખોટું, પણ તમને એ પ્રાર્થના કરીએ છીએ કે માએ જે 9 મહિના આપણો વજન ઉપાડ્યો છે એને અફસોસ ના થવા દેવો હોય તો પેલા વાસ્તવિકતા જાણો. તમે જ્યાં છો ત્યાંની વાસ્તવિકતા જાણો. ઓટોમેટિક કોઈને કઈ કહેવાની જરૂર નહીં પડે, વિધિને અવર છોડી દેશે. બાપુ, આ સ્થાનિક પ્રશ્નો છે કે પછી ઉપરથી જ, મતલબ રાષ્ટ્રીય કક્ષાના પ્રશ્નો છે? કારણ કે કેજરીવાલના કારણે છોડાય છે કે પછી અહીંયા ગુજરાતના સ્થાનિક જે નેતાઓ છે તેની નેતાગીરીના કારણે છે? તમારો પ્રશ્ન એવો છે કે જાન આપણે જોડીએ બેન. હવે એક ટ્રેક્ટરમાં સાદી રીતે જોડીએ કે 10 કરોડ ખર્ચીને જોડીએ. ઉદ્દેશ તો એવો હોવો જોઈએ કે હું જેની જાનમાં જાઉં છું એ સાંજે જાન પાછી આવશે તો ભાઈ ઘર શું કહેવાય, વહુ ઘરે આવશે પત્નીના સ્વરૂપમાં. હવે તમને સવારે હું જાનમાં લઈ જવા માટે ઉઠાડું કે ચલો તમારે હેલિકોપ્ટરમાં જાનમાં આવવાનું છે,
પણ તમને એ ખબર પડે કે લીલા તોરણે જાન પાછી આવવાની છે, સગાઈ જ નથી થઈ ગયેલી, જાન ક્યાં લઈ જવી એ જ નથી ખબર, તો તમે કદાચ હેલિકોપ્ટરમાં બેસવાનો શોખ હોય તો આવો ખરા, પણ અંદરથી તમે ખુશ ના હો, કારણ કે સાંજે લીલા તોરણે જાન પાછી આવવાની છે. આ લોકો માટે હેલિકોપ્ટરનો શોખ એટલે ચમકવાનો, મીડિયામાં આવવાનો, છાપામાં આવવાનો, સોશિયલ મીડિયા, ટીવીમાં આવવું, સભાઓમાં ભાષણો કરવા, આ બધું કરે છે, પણ જાન જ ને લીલા તોરણે આવવાની છે. લોકશાહી પ્રત્યેનો પ્રેમ ક્યાં? અને તમારા પ્રશ્નનો સીધો પ્રશ્ન એ છે કે તમે જે મને પૂછ્યું કે ભાઈ હું દવાખાને જાઉં તો ડોક્ટર જેમ મને પૂછે એમ તમે મને પૂછ્યું કે આમ આદમી પાર્ટીમાં પ્રોબ્લેમ કેજરીવાલ ના થી લઈને અહીંયા સુધી ક્યાં છે. હવે હું તો એ મહિનાઓથી કહું છું કે હું આશ્રમોમાં ભણીને જે ફેસ રીડિંગ શીખો છું એમાં કેજરીવાલના ચહેરા ઉપરથી મને કપટ ટપકતું હોય એવું દેખાય છે, અને એ વાત ધીમે ધીમે બધી સત્ય સાબિત થાય છે. હવે તમારા પ્રશ્નનો સીધો જવાબ કે હું ડોક્ટર પાસે જાઉં તો મને પૂછે એમ તમે મને પૂછ્યું કે પ્રોબ્લેમ કાનમાં, આંખમાં, નાકમાં, હાર્ટમાં, કિડનીમાં ક્યાં છે. હવે એવો કઈ પ્રોબ્લેમ હોય તો હું કહું ને આ તો આખું બોડી જ બગડી ગયું છે, ટોટલ લોસ છે. કોઈ કોઈને પ્રેમ નથી કરતું, કોઈ કોઈની માનો કે જાહેર જીવનમાં જગતની કોઈ પણ પાર્ટી હોય તો પાર્ટીનો મિનિંગ શું? લોકહિતના કાર્યો કરવા. મને આમ આદમી પાર્ટીના તાલુકાથી ટોપ લેવલના કોઈ પણ નેતામાં એ તાકાત, આવડત અને માહિતી હોય તો મને એક ગુજરાતી વતી પૂછું છું કે મને એક પ્રશ્નનો જવાબ આપે કે ગુજરાત માટે કર્યું શું, રાષ્ટ્ર માટે કર્યું શું? ખાલી બીજેપીના ઈશારે કોંગ્રેસના મત કાપવા સિવાય બીજું લોકહિતનું કાર્ય કયું કર્યું? તમારા બનાવટી આંદોલનોમાંથી ક્યાં રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ થયું? મેં પાર્ટી છોડી દીધી ને હું અત્યારે કોંગ્રેસનો સિપાહી છું એટલે નથી બોલતો. તટસ્થ ભાવે આનો જવાબ આપે એ જ માણસ કલાકમાં પાર્ટી છોડી દે કે વાત તો સાચી છે. અને શક્તિની કિંમત ના થાય ને બેન. તમે ઇતિહાસ જોઈ લો, બ્રહ્માંડની સ્થાપનાથી આજ સુધીનો ઇતિહાસ જોઈ લો. જે જગ્યાએ પછી એ બટેટાની લારી હોય, કંપની હોય, શૈક્ષણિક સંસ્થા હોય, પરિવાર હોય કે પાર્ટી હોય, જ્યાં શક્તિની કિંમત નથી થઈ ત્યાં ક્યાંક ને ક્યાંક આ રીતનો નકારાત્મક ભૂકંપ આવે છે. અસ્તિત્વ ઝીરો થઈ જવાનું એ જ ગતિમાં આમ આદમી પાર્ટી જઈ રહ્યું છે. મેં તો 8 મહિના પહેલા 2037 ડેડલાઈન આપી હતી. ખૂબ અભ્યાસ કર્યા પછી કે 2037 સુધીમાં આમ આદમી પાર્ટીનું બેસણું થઈ જશે. પણ જે સ્પીડ પકડી છે, પછી રાજ્યસભાની 7 રાજ્યસભાના સાંસદો હોય, ગુજરાતમાં મારા પછી જે પરેશભાઈ છે, રાજુભાઈ છે, આજે સાગરભાઈ છે, નાના મોટા રાજીનામા તો અસંખ્ય. જે સ્પીડ પકડી છે એમાં મને એવું લાગે છે કે 37 નહીં આવે, બહુ વહેલું હકેલાઈ જશે ને. એટલા માટે જ મેં મસ્ત તાકાત વાળું, મજબૂત, ન તૂટે એવું તાળું આમ આદમી પાર્ટીને ગિફ્ટ આપવા માટે લઈ રાખ્યું છે. બિલકુલ બાપુ, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર.